નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ ફક્ત નગરપાલિકા ગ્રુપમાં ફોટાકીય પરંતુ સ્થળ નિરીક્ષણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે। આમોદ નગરમાં 4 રસ્તાઓ ઉપર ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યથી આમોદની જનતા હેરાન પરેશાન। વોર્ડ નંબર 2 માં એક બાજુ 6.5 કરોડ રૂપિયાના ખર્ચે માપણી વગર તળાવ બ્યુટિફિકેશનનું કામ, જ્યારે બીજી બાજુ કન્યા શાળાની બિલકુલ બાજુમાં અને ધાર્મિક સ્થળોની બાજુમાં 4 માર્ગો પર કચરાના ઢગલાથી સ્વચ્છતા અભિયાનના ધજાગરા। આમોદ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓએ સ્વચ્છતા અભિયાનના નામે ફક્ત ફોટા પડાવી અભિયાન હાથ ધરાતા હાજર નગરજનોમાં રમૂજ ફેલાયું હતું। જ્યારે આ બાબતે આમોદ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ પહેલેથી જ સફાઈ કરેલી જગ્યા ઉપર સફાઈ અભિયાનના નામે ફોટા સેશન કરી આકાઓને ખુશ કરવાનું કામ હાથ ધર્યું હોય તેવું લાગી રહ્યું છે, જેવા ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા। જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ના હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું। ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા। આમોદ નગરની અંદર ઠેરે ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા પેટીઓ મૂકવામાં આવેલી હતી, પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગાડવા માટે ટેમ્પા મોકલવાનું નક્કી કરવામાં આવેલું, પરંતુ હાલ એ પણ ટેમ્પા કોઈ પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને અમને ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે। સ્ટોપ।